આજે આપણે બનાવીશું બટેટા વડા. તો બટેટા વડા બનાવવા માટે આપણે બટેટાને બાફવા મૂકી દેશું. તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે, કુકર મૂકી દીધું છે. તો આપણે 3 સીટી વગાડી લેશું. તો આપણી 3 સીટી વાગી ગઈ છે. ગેસને બંધ કરી દેશું. બટેટા બફાઈ ગયા છે. હવે આપણે ફોલી લેશું. બટેટાને ફોલી લીધા છે. ત્યાર પછી આપણે મસાલા કરી લેશું. તો આપણે 1 ચમચી ધાણા જીરું નાખીશું. લસણવાળી ચટણી 1 ચમચી નાખી દેશું. ગરમ મસાલો 1 ચમચી નાખી દેશું ને 1 ચમચી. તો આ રીતે આપણો મસાલો તૈયાર છે. તો આપણે બટેટાવાળા બનાવી લેશું. તો તમને મીઠા પસંદ હોય તો ખાંડ પણ નાખી શકાય. આ રીતે આપણે ગોળ રાઉન્ડમાં બોલ વારી લઈએ. તો આપણે બટેટાવાળા બનાવવા માટે આપણે બોલ તૈયાર કરી લીધા છે. હવે આપણે લોટ બનાવી લેશું. તો આપણે ગેસ ચાલુ કરી લીધો છે, તેલ મૂકી લેશું. તો આપણો આ રીતે લોટ તૈયાર છે. તો આપણે હવે બટેટાવાળાને તળી લેશું. તો આ રીતે આપણે બટેટાવાળા તૈયાર છે. તો આ રીતે આપણે બધા બટેટાવાળાને તળી લઈશું. આ રીતે આપણા બટેટાવાળા ખાટી મીઠી ચટણી તીખી ચટણી તૈયાર છે.